મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી ડુંગળીના ભજીયા। તો એના માટે મિત્રો તમે જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો। સબસ્ક્રાઈબ કરવું પણ હાવ મફત છે। તો ચાલો બનાવીએ આપણે ડુંગળીના ભજીયા। તો ડુંગળી અહીંયા આપણે લઈ લીધી છે 500 ગ્રામ। ડુંગળીને આપણે એના ઉપરથી આ રીતે છોડા કાઢી લઈશું, છોતરા કાઢી લઈશું। તો ડુંગળીના આપણે છોતરા કાઢી લીધા છે અને ઉપરથી આપણે આ રીતે જાડો ભાગ આવે છે એને આપણે કાપી લઈશું। તો આ રીતે આપણે બધી ડુંગળીને સાફ કરી લેવાની છે। ડુંગળી આપણી છોલાઈ જાય એટલે એને આ રીતે આપણે ધોઈ લઈશું। આ રીતે ઘસીને ધોઈ લેવાની એટલે એમાં જે કાંઈ ધૂળ માટી હોય એ નીકળી જાય। અને ડુંગળીને હવે આ ચીરિયામાં કાપી લઈશું। તમારે ટુકડામાં કાપવી હોય તો તમે કાપી શકો। અને સાથે આપણે 3-4 મીઠા લીમડાના પાન લઈ લઈશું। અને હવે આપણે મસાલામાં એક મરચું આપણે લઈશું। કાઠિયાવાડી ભજીયા હોય એટલે મરચાં તો હોય જ અંદર। મરચાં વગર તો કાઠિયાવાડમાં ખાવાનું પણ અધૂરું છે। તમે છોકરા હાટું બનાવતા હોય તો તમારે તીખા ઓછા કરવા। તો કાઠિયાવાડમાં વાડીમાં પ્રોગ્રામમાં આ રીતે બનતા હોય છે। તો એમાં હવે આપણે ધાણા વધારે કોથમીર ઉમેરી દઈશું। તો અહીં વધારે 1 વાટકો ભરીને કોથમીર લઈ લીધી છે। કાઠિયાવાડી ભજીયા હોય એટલે કોથમીર તો હોય જ। અને હવે એમાં આપણે તીખા મરીનો પાવડર લઈ લઈશું। અને હવે આપણે લઈ લઈશું હિંગ પાવડર। તો હિંગ પાવડર અડધી ચમચી આપણે લઈ લઈશું। તો હિંગ નાખવાથી આપણે ભજીયા પચવામાં હલકા પડે છે। તો હિંગ ઉમેરી દીધી છે ને હવે આપણે લઈ લઈશું મીઠું। મીઠું પણ આપણે જેને જોઈને ઉમેરવું। જો મીઠું તમે વધારે લઈ લઈશો તો ખારા થઈ જશે। અને હવે આપણે અહીંયા લોટ લઈ લીધો છે। લોટને મેં ચાળી લીધો છે અને લોટ હું અહીંયા 250 ગ્રામ લીધો છે। તો લોટ આપણને જેમ જોઈશે એમ આપણે લઈ લઈશું। તો મેં અહીંયા 200 ગ્રામ લોટ લીધો છે અને 1 વાટકો ભરીને અને લોટ અને આપણે મસાલો અને ધાણા બધું મિક્સ કરી દીધું છે। હવે પાણી લઈ લઈશું। પાણી તમારે જોઈને ઉમેરવું, નહીંતર તમારે રાબડું બની જાય। તો એના માટે આપણે રાબડું બની જાય એના માટે આપણે લોટ ઉમેરેલો કોરો રાખેલો જ છે। અને હવે આપણે બીજો 50 ગ્રામ લોટ અલગથી રાખેલો છે એને આપણે લઈ લઈશું। લોટે હવે આપણે ઉમેરી દીધો છે અને લોટને આ બધું હવે મિક્સ કરી દઈશું આપણે આ રીતે બધું મસાલા ને લોટ ને મીઠું ને। તો હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે। આ રીતે કરી દીધું છે। બહુ પાતળું આપણે રાબડું નથી કરવાનું। અને હવે આપણે આમાંથી 2 પ્રકારના ભજીયા કરીશું, 2 ટાઈપના। એક આપણે કરીશું સોડાવાળા અને એક સોડા વગરના। તો હવે આ થોડાક મેં કાઢી લીધું છે અને થોડોક હવે આમાં સોડા ઉમેરીને આપણે 2 પ્રકારના ભજીયા બનાવશું। તો આ સોડાવાળા બનાવશું એમાં મેં અડધી ચમચી, બહુ નાની એવી ઝીણી ચમચી મેં લઈ લીધી છે। આપણે 2 ચપટી જેટલો સોડા લીધો છે અને આ સોડા વગરના બનાવશું, કોઈને સોડા વગરના પસંદ હોય તો। તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે। તો તેલમાં આપણે થોડું થોડું લેતા હાથમાં અને આ રીતે એના ભજીયા બનાવી લઈશું। તો આપણે કઢાઈમાં જેટલા આવશે એટલા આપણે ઉમેરી દઈશું। જો તમારે કઢાઈ મોટી હોય તો તમે જેટલો તમારે બેટર હોય એટલું તમે બનાવીને અંદર એક હારે બનાવી શકો છો। અને હવે આપણે
2-3 મિનિટ થઈ ગઈ છે અને ભજીયા આપણે એક સાઈડ શેકાઈ ગયા છે. તો હવે જારો લઈને એને બે બાજુથી આપણે એને પલટી દઈશું, ઉથલ પાથલ કરી દઈશું આપણે. તો મિત્રો, આ વરસાદની આપણે સિઝન ચાલી રહી છે ને વરસાદે પડી રહ્યો છે. વરસાદ પડતો હોય અને ભજીયા ખાવાની એવી મજા આવે ને. અને કાઠિયાવાડમાં તો વાડીના પ્રોગ્રામમાં આ ભજીયા બનતા હોય છે. તો મિત્રો, આ ભજીયા કોને કોને ભાવે છે મને કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આ રીતે આપણે એને ભજીયા પણ સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને 2 મિનિટ માટે આપણે મરચાં અંદર ભેગા તરી લઈશું, એટલે મરચાંય તરાઈ જાય અને આપણે થોડા ભજીયા આપણે સેજ હોય એટલે કાચા જેવા લાગતા હોય તો ભજીયા પણ તળાઈ જાય. તો ભજીયા અને મરચાં બે ભેગું તળાઈ જાય એટલે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો છે ને મિત્રો, એકસાથે મરચાં અને ભજીયા. તો હવે આપણે ભજીયા કાઢી લઈશું. ફ્રાય થઈ ગયા છે આપણા. તો છે ને મિત્રો, અલગથી તરવાની માથાકૂટ વગર મરચાં. તો આ રીતે આપણે ભેગા જ ઉમેરી દીધા છે અને બધા ભજીયા આપણે એક થાળીમાં લઈ લઈશું. તો મિત્રો, તમને આ કાઠિયાવાડી ભજીયાની રેસિપી કેવી લાગી? તો મિત્રો, તમને મારા ભજીયાની રેસિપી સારી લાગી તો લાઈક કરજો. અને વિડીયો પસંદ આવી જાય તો શેર કરજો. અને ચેનલમાં તમે જો નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવું હાવ મફત છે. અને હવે આપણે તળી લઈશું સોડા વગરના. મિત્રો, અડધો કલાકની અંદર જ તમે 1 કિલો જેટલા ભજીયા તમે તૈયાર કરી શકો છો. તો છે ને મિત્રો, કાઠિયાવાડી ડુંગળીના ભજીયા. તો હવે બંને આપણે ભજીયા અંદર લઈ લીધા છે. તો મિત્રો, આમાંથી તમને કયા ભજીયાની રેસિપી સારી લાગી? અને હવે આપણે મરચાં ઉપર થોડું મીઠું છંટકાવ કરી દઈશું. તો આ બન્યા છે આપણા સોડા વગરના. એ પણ દેખાય છે ને એકદમ લાઇટ કલરફુલ. અને આ છે આપણા સોડાવાળા, એ એકદમ પોચા. તો જેને દાંત ન હોય એ પણ ખાઈ શકે. કોઈને કડક ભાવતા હોય તો કડક પણ બનાવી ખાઈ શકે. તો મિત્રો, વિડીયોને જોયા બદલ ધન્યવાદ.